ગુજરાતી સાહિત્ય આજે વાત કરીશું ભાગ 8 અને ભાગ 8 માં જોઈશું શબ્દ સમૂહ। તો ચાલો નિહાળીએ વિડિયો। ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર વજ્ર, પોતે ઉતરતો છે તેવો મનોભાવ લઘુતા ગ્રંથિ, લાખોની સંપત્તિનો માલિક લક્ષાધિપતિ, સાંજનું ભોજન વાળું, મોહ માયા પ્રત્યે ઉદાસીનતા વિરક્તિ, માત્ર શબ્દ અવાજને આધારે ધાર્યું બાણ મારનાર શબ્દવેધી, દેશ યા ધર્મ માટે કુરબાની આપનાર શહીદ, પથ્થર ઉપર કોતરેલો લેખ શિલાલેખ, હવાઈ કિલ્લા રચનાર શેખ ચલ્લી, એક જ સમયમાં થઈ ગયેલું સમકાલીન, સહુ તરફ સમાન દ્રષ્ટિ સમદ્રષ્ટિ, દરિયામાં દિશા જાણવાનું સાધન હોકાયંત્ર, તંદુરસ્ત અને ભરાવદાર હૃષ્ટપુષ્ટ, બરાબર કામ કર્યા વિના બદલો મેળવનાર હરામખોર, કોઈપણ શાસ્ત્રની વિશિષ્ટ સાંકેતિક ભાષા પરિભાષા, જળ મૂળથી ઉખેડી નાખનાર ઉચ્છેદક, જરૂર પૂરતું ખાનારું મિતાહારી, ચડતા લોહીનું નવલોહિયું, છાની વાતો જાણનાર જાણભેદુ, કોઈની પણ મદદ ન લેનાર સ્વાવલંબી, કોઈના જીવનનું ટૂંકું નિરૂપણ રેખાચિત્ર, જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર અક્ષયપાત્ર, જમીનની અંદર ગયેલો દરિયાનો ભાગ અખાત, તાપથી બચવા માટે કપાળ પર મૂકવામાં આવતો હાથ નેજવું, જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું લબ્ધ પ્રતિષ્ઠિત, નવી પરણેલી સ્ત્રી નવોઢા, પકડેલી વાતને નહીં છોડનાર જિદ્દી, નાણાં લઈને દીકરીના કરાવાતા લગ્ન કન્યા વિક્રય, દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો ભૂશીર, જંગલમાં લાગતી આગ દાવાનળ, જેમાં બધા પ્રકારનો મેળ હોય તે સામંજસ્ય, જૂના બાંધકામનું સમારકામ જીર્ણોદ્ધાર, દીર્ઘ આયુષ્યવાળો ચિરાયુ, દરિયાઈ લૂંટારો ચાંચીઓ, જોઈએ એટલું જ વાપરનાર કરકસરિયું, જેનું આચરણ વાસ્તવમાં થઈ શકે તે વાસ્તવિક, ગાયને રાખવાની જગ્યા ગૌશાળા, ખાઈ શકાય નહીં તેવું અખાદ્ય, જળમાં ફરનારું જળચર, જેને જાણી ન શકાય તેવું અજ્ઞેય, કદી ખૂટે નહીં તેવું અખૂટ, છાપરાના નળિયાને વ્યવસ્થિત કરનાર સંચારો, છાપાને ખબર મોકલનાર ખબરપત્રી અથવા પત્રકાર, જેની ઉપેક્ષા ન કરાય તેવું અનુપેક્ષિત, ન સમજાય તેવું ગૂઢ અકળ, જેને કોઈ શત્રુ નથી તે અજાત શત્રુ, પાપ વગરનું એટલે કે નિષ્પાપ જેને શું કહેવાય અનઘ, મટકું પણ માર્યા વગર અનિમેષ, જેનું શબ્દોમાં વર્ણન ન થાય તેવું અનિર્વાચ્ય, પહેલા કદી ન બન્યું હોય એવું અપૂર્વ, હાથીને કાબૂમાં રાખવા માટેનું સાધન અંકુશ, પિયરથી વધુને વિધિસર સાસરે વળાવી આણવી તેને શું કહેવાય આણું, દુઃખ ભર્યા પોકાર આર્તનાદ, ફરજ બજાવવામાં તલ્લીન કર્તવ્ય પારાયણ, મનોકામના પૂરી કરનાર વૃક્ષ કલ્પવૃક્ષ, કરેલા ઉપકારને જાણકાર કૃતજ્ઞ, ઉપકાર પર અપકાર કરનાર કૃતઘ્ન, પૃથ્વી આકાશ સાથે મળતી હોય તેવું આંખને જણાય તે કલ્પિત શું કહેવાય તેને રેખા કહેવાય છે, વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું ખખડધજ, મળદા ઉપર ઓઢાડવાનું કપડું કફન, કોઈનો જીવ લે એવું ગોજારું, ગાયોના ચાલવાથી ઉડતી રજ ગોરજ અથવા ગોધુલી, જાણવાની ઈચ્છાવાળું જિજ્ઞાસુ, વહાણનો મુખ્ય ખલાસી ટંડેલ, છાતીમાં ભરાતી લાગણીનો આવેશ ડૂમા, એકબીજામાં પરોવાયેલું તલ્લીન, આંખ આગળ ખડું થઈ જાય તેવું તાદ્રશ્ય,
ધર્મનું કે કર્તવ્યનું પાલન કરવામાં ઊભી થતી મુશ્કેલ પરિસ્થિતિ, ધર્મ સંકટ. પગથી માથા સુધી, નખશિખ. રોગના મૂળ કારણની તપાસ, નિદાન. જેનો સ્પર્શ કરવાથી લોખંડ સોનું બની જાય એવો મણી, પારસમણી. નોકરીમાંથી રૂક્ષદ મળવી, બરતરફી. ભોગ આપવા માટે કાઢેલો ભાગ, બલી. વહાણમાં તૂતકનો નીચેનો ભાગ સંભાળનાર, ભંડારી. માર્ગ બતાવનાર, ભોમિયો. સહુની સરખી માલિકીની, મજિયારી. મનને હરી લેવું, મનોહર. ડૂબકી મારી સમુદ્રમાંથી મોતી કાઢનાર, મરજીવો. સ્વજનના મરણ વખતે મુકાતી પોક, મરણપોક. પાણી ભરવાનું ચામડાનું સાધન, મશક. હાથીનો ચાલક, મહાવત. યુદ્ધે ચડેલી વીરાંગના, રણચંડી. આર્થિક રાહત આપવા માટે ચલાવાતું કાર્ય, રાહત કાર્ય. તો મિત્રો આજે આપણે વાત કરી ગુજરાતી સાહિત્ય, જેમાં ભાગ 8 જોયો. તેમાં આજે શબ્દ સમૂહ વિશે વાત કરી. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે મિત્રો આ વિડીયોની PDF આપણે જોઈતી હોય તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. ધન્યવાદ.